નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ વાવડી ગામે અને આજ તારીખ છે 21/9/2025 આપણે નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ વાવડી ગામે અને આજ તારીખ છે 21/9/2025 આપણે બિયારણ વેચીએ છીએ 3 પ્રકારના બિયારણ છે ઉષા બોડીગાર્ડ અને ત્રિલોક એમાંનું આપણે આજ વાવડી ગામે આવ્યા છીએ આપણે ખેડૂતને પૂછીએ કે પહેલા તો આપનું નામ ભરતભાઈ વિક્રમભાઈ ડાંગર વાવડી ગામે છે મિત્રો અને દોસ્તો આપણે આને આપ્યું હતું બોડીગાર્ડ જે બોડીગાર્ડ હાલ આપણે ઘેરો જોઈ રહ્યા છો તે બોડીગાર્ડનો ઘેરો છે તે આપે કેટલા વર્ષ થયા કપાસ વાવો છો? કપાસ તો ઘણા 10-12 વર્ષ થયા તો એમાં આગલા જે કપા વાવ્યા અને અત્યારે જે આપનો અત્યારે હાલનો કપા છે એમાં કેટલો તમને શું ડિફરન્સ લાગે છે? આમાં ફાલ આમ ઘાટો છે, ફાલ ઘાટો છે, સીરીજ તૂટતી નથી. બહુ સારું. હવે દોસ્તો આ જે તમે ઘેરો જોઈ રહ્યા છો તે બોડીગાર્ડનો ઘેરો છે અને હું આખા મારા વિડીયાની અંદર તમને આખો ઘેરો પણ બતાવીશ અને હું હોય એ પણ એક મહત્વનો મુદ્દો છે અને બિયારણ સારું સાથે મહેનત પણ મહત્વનો મુદ્દો છે. જો આ બંને હોય તો જ તમારો કપાસ સારો બની શકે. બાકી તો હું તમને 5,000 રૂપિયાનું બિયારણ દઉં અને તમે પાછળ મહેનત ન કરો તો એ બિયારણ ક્યાંય થતું નથી. એટલે ખાસ બિયારણ પણ મહત્વનો મુદ્દો છે અને આપણી મહેનત પણ મહત્વનો મુદ્દો છે. હવે દોસ્તો ઘણી બધી ખેડૂતો અમુક ભૂલો કરતા હોય છે કે જ્યારે કપાસ વાવવાનો હોય ત્યારે ઘણી બધી ખેતી મગફળીની ખેતીમાં કપાસ વાવી દેતા એવી ભૂલો ના કરવી જોઈએ, જેથી કપાસને ઊંડી ખેતીની માત્રા વધારે જરૂર પડે છે અને મગફળીને ઓછીની. તો દોસ્તો ઘણી એવી બધી ભૂલો થતી હોય. પછી બીજા નંબરમાં કે જ્યારે આપણે કપાસ વાવવો હોય ત્યારે ઘણા બધા ખેડૂતો એક બીજી પણ ભૂલ કરે છે કે જ્યારે વરસાદનું વાતાવરણ બની જાય પછી કપાસના બિયારણની પસંદગી કરતા હોય તો એમાં પણ મારે ખાસ કહેવું છે કે કપાસનું બિયારણ લેવા માટે જ્યારે એગ્રોવાળા કહે એ લઈને આવતા રહેતા હોય છે એવું ન કરવું જોઈએ. જેથી અત્યારે હાલના ઘણા બધા ફ્રી ટાઈમમાં અલગ અલગ વાડીના ઘેરા જોઈ અને પછી આપની પસંદગી કરવી જોઈએ. તો દોસ્તો હું ચાલો આપને આખો ઘેરો બતાવું, તેની સિરીજ બતાવું અને સંપૂર્ણ જોઈએ ઘેરો. અને ઘેરો જોયા પછી આપ સર્વ જે આપ નજીકની વાવડી ગામે ભરતભાઈ વિક્રમભાઈ ડાંગરની વાડીએ હાલ ઘેરો છે ત્યાં તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને ઘેરો પણ જોઈ શકો છો. તો ચાલો આખો ઘેરો બતાવું. દોસ્તો હું તમને આ ઘેરો બતાવવાની કોશિશ કરું. તેની સિરીજ પણ આપ જોઈ શકો છો. સાપ હું પુષ્કળ માત્રામાં લઈ લીધેલ છે, જોઈ શકો છો. આખો ઘેરો પણ આપને બતાવવાની કોશિશ કરું અને આગળ અંદર જઈને પણ આપને બતાવવાની કોશિશ કરું છું. દોસ્તો આપને બિયારણની પસંદગી કરવી હોય તો આપ રૂબરૂ આવી, ખેડૂતના નંબર પણ હું નાખીશ, રૂબરૂ આવી મુલાકાત કરી પછી એ પણ પસંદગી કરી શકો. હાલ ઘેરાની હાઈટ મિનિમમ 5 થી 6 ફૂટ જેવી હાઈટ છે. સાપવાની સિરીજ તમે છેઠ સુધી પણ જોઈ શકો છો અને કેરીની સાઈઝ પણ તમે જોઈ શકો છો. આખો ઘેરો પણ તમને બતાવવાની કોશિશ કરું. બહુ સારી વેરાયટી છે દોસ્તો. ખાસ નમ્ર વિનંતી, જે પણ ખેડૂત મિત્રોને કપાસ વાવતા હોય તે ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ઘેરો જોયા પછી જો આવતી સાલ કોઈ પણ વ્યક્તિને વાવવો હોય તો રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતના સંપર્ક કરી અને બીની પસંદગી કરી શકો છો. ગમે ત્યાં જો કે ખાલું ન મળે, આખી હળંગ સીરી પછી અંદર વયા જાય ને એટલે ભાઈ દેખાય નહીં બહુ હોલ છે ને એટલે હલવાઈમાં માલ દેખાય ના દેખાય. એવું જ યાર
હા થોડું હા થોડું